ઇંગ્લેન્ડ અને ઝિમ્બાબ્વે વચ્ચે હાલમાં નોટિંગહામ ખાતે પ્રથમ ક્રિકેટ ટેસ્ટ રમાઈ રહી છે. આ ટેસ્ટમાં ગઈકાલે કંઈક એવી સિદ્ધિઓ નોંધાઈ કે જે ખરેખર અચરજ પમાડે તેવી હોય છે. જેમ કે ઇંગ્લેન્ડના ઝેક ક્રોલી, બેન ડકેટ અને ઓલિવર પોપ, આ ત્રણ ટોપના બેટ્સમેન, ત્રણેય સદી ફટકારી. તો આ ત્રણ બેટ્સમેન માટે ખાસ વાત કરું તો 2 વર્ષ અગાઉ રાવલપિંડી ખાતે પાકિસ્તાન સામે ટેસ્ટ રમાઈ હતી. તેમાં પણ આ જ ત્રણ બેટ્સમેને આ જ ક્રમે રમવા આવી અને સદી ફટકારી હતી. ટેસ્ટ ઇતિહાસમાં પહેલીવાર એવું બન્યું છે કે કોઈ ત્રણ બેટ્સમેને સમાન ક્રમે રમવા આવી અને સદી ફટકારી હોય. અગાઉ એક ઇનિંગ્સમાં 3 સદીના કિસ્સા તો ઘણા છે, પણ સેમ બેટ્સમેન અને સેમ બેટિંગ ઓર્ડર આ પહેલીવાર બન્યું છે. હવે બીજી વાત એ છે કે ઇંગ્લેન્ડના પ્રથમ 3 બેટ્સમેને 120 પ્લસનો સ્કોર કર્યો. હવે આ 120 પ્લસનો સ્કોર એટલા માટે મહત્વનો બની ગયો કેમ કે ઇંગ્લેન્ડના ટેસ્ટ ઇતિહાસમાં માત્ર બીજી વાર આવું બન્યું છે કે જ્યારે ટોપના 3 બેટ્સમેને 120 પ્લસનો સ્કોર કર્યો હોય. અગાઉ બરાબર 101 વર્ષ પહેલાં આ સિદ્ધિ નોંધાઈ હતી જ્યારે ઇંગ્લેન્ડની ટીમ સાઉથ આફ્રિકા સામે રમી રહી હતી અને લોર્ડ્સ ટેસ્ટમાં સાઉથ આફ્રિકા સામે રમતા ઇંગ્લેન્ડના જેક હોબ્સ, હર્બર્ટ સટક્લિફ અને ફ્રેન્ક વુલી એ 3 જણાએ 120 પ્લસના સ્કોર કર્યા હતા. બોલો, જાણવા મળ્યું ને?